હવે વાત ગંભીરા બ્રિજ દુર્ઘટનાની। ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મોટા સમાચાર। 50 કલાક બાદ પણ રેસ્ક્યુ ઓપરેશન હજી ચાલુ છે। લાપતા 2 લોકોને શોધવા તંત્રએ કવાયત શરૂ કરી છે। એવામાં અત્યાર સુધીમાં 18 લોકોના મૃતદેહ હાથ લાગ્યા છે। તૂટેલા બ્રિજના કાટમાળ તળે મૃતદેહ હોવાની આશંકા છે। નદીના કીચડમાં મૃતદેહ ખૂંપી ગયા હોવાની પણ શંકા છે। મશીનરી વગર બોટ વડે લાપતાઓની શોધખોળ કરવામાં આવી રહી છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। અમિત પાસેથી વિગતો જાણીએ। અમિત, જ્યારે આ ઘટના બની તે દિવસથી સતત આપણે નજર રાખી રહ્યા છીએ આ ઘટના પર। આજે 50 કલાક ઉપરનો સમય થઈ ગયો, હજી પણ 2 વ્યક્તિઓની ભાળ નથી મળી રહી। તેમની શોધખોળ હજી પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। શું કામગીરી ચાલી રહી છે? કોણ 2 વ્યક્તિ નથી મળી રહ્યા? કોઈ વિગત એ વિશે સામે આવી છે કે કઈ? અને બીજું કે રેસ્ક્યુ કામગીરી જે ચાલી રહી છે તે કયા તબક્કે છે અત્યારે? જુઓ, રેસ્ક્યુ કામગીરી છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે। 2 દિવસ પહેલા આ ગંભીર દુર્ઘટના ગંભીરા બ્રિજ ખાતે બની હતી અને તેમાં અત્યાર સુધી 18 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। 52 કલાકથી પણ વધુ સમય થઈ ગયો છે આ રેસ્ક્યુ ઓપરેશનને ચાલે અને આ 52 કલાકમાં અત્યાર સુધી 18 મૃતદેહ હાથ લાગ્યા છે, જ્યારે હજી પણ 2 લોકો લાપતા હોવાની વાત છે અને તેને શોધવા માટે સતત રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। આપ અહીંયા જોઈ શકો છો કે હવે આ રેસ્ક્યુ કામગીરીમાં મશીનરી કામ નથી લાગી રહી, એટલા માટે જ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। હું કેમેરામેનને કહીશ કે મહીસાગર નદીમાંથી બોટ ઉતારવામાં આવી છે, ફાઈબર બોટ, તેના વડે કામગીરી કરવામાં આવી રહી છે। એનડીઆરએફ આ કામગીરી કરી રહ્યું છે, ફાયર બ્રિગેડ આ કામગીરીમાં જોડાયું છે, એસડીઆરએફ પણ છે। એટલે અત્યાર સુધી આ ક્રેન જે લગાવવામાં આવી છે બ્રિજની ઉપર, મહાકાય ક્રેન, તેના વડે પ્રયત્નો કરવામાં આવ્યા કે જેટલા પણ વાહનો હજી પણ અંદર છે તેને બહાર કાઢવામાં આવે તો તેના નીચે કોઈ વ્યક્તિ દબાયેલો હોય કે મૃતદેહ દબાયેલો હોય તે મળી શકે, પરંતુ કેમ નથી ને એટલા માટે જ્યારે મશીનરી નિષ્ફળ ગઈ ત્યારે હવે બોટ ઉતારવામાં આવી છે અને આ અહીંયા જોઈ શકો કે બોટ છે, તેમાં એનડીઆરએફ અને ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમાં સવાર છે અને સતત રેસ્ક્યુની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। હજી પણ જે 2 લોકો લાપતા છે તેઓ નદીમાં જે કીચડ ખૂબ છે તેના તળે, એટલે કે જે ટાઇલ્સ ભારદારી વાહનો પડ્યા હતા તેના તળે તે મૃતદેહો દબાયા હોવાની આશંકા છે અને તે જ આશંકાના આધારે પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર હજી પણ રેસ્ક્યુ કામગીરી ચલાવી રહ્યું છે। એટલે 52 કલાકથી વધુનો સમય વીતી ગયો છે, હજી 2 લોકો લાપતા છે। તે મળ્યા બાદ આજે બપોર બાદ અથવા તો સાંજે બની શકે કે આ રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થાય, પરંતુ હજી એવું કંઈ લાગતું નથી કે રેસ્ક્યુ કામગીરી વહેલી તકે પતે, કારણ કે હજી પણ જે 2 લોકો લાપતા છે તેની ભાળ ન મળી જાય ત્યાં સુધી આ રેસ્ક્યુ કામગીરી ચાલશે। જિલ્લા કલેક્ટર, આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા સહિત તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે, વહીવટી તંત્ર છે, સતત 52 કલાકથી ખડે પગે છે। 2 દિવસથી સતત રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી 18 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે। 18 મૃતદેહો પરિવારોને સોંપી દેવામાં આવ્યા છે, તેમના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે, પણ હજી પણ જે લાપતા લોકોની યાદી છે તેમાં હવે 2 લોકો બચ્યા છે। હજી પણ 2 લોકોના ભાળ નથી મળી રહ્યા, સગવડ નથી મળી રહ્યા અને એટલા માટે જ હવે આ જે નદીના કીચડ છે તેમાં સતત કામગીરી કરવામાં આવી રહી છે, રેસ્ક્યુ કામગીરી। અને કીચડ સૌથી મોટો પડકાર છે વહીવટી તંત્ર માટે। જિલ્લા કલેક્ટરે પણ કીધું કે જે કીચડ છે તેમાં ભારદારી વાહન ઉપરાંત અન્ય જે ટ્રક છે તે ખૂંપી ગયા હતા અને તેના નીચે જે બાઇક ચાલકો અને અન્ય નાના વાહનોના ચાલકો દબાઈ ગયા હતા અને તેના લીધે મોટાભાગના મૃત્યુ થયા છે અને હજી પણ 2 લોકો જે લાપતા છે, બની શકે કે એ જ ભારદારી વાહનોના છે કીચડમાં દબાઈ ગયા હોય। એટલે એ જો ટ્રક કાઢવામાં આવે અને અન્ય જે 2 વાહનો છે, ટ્રક જો કે કાઢી લેવામાં આવ્યો છે, પરંતુ જે બીજા 2 વાહનો છે તે કાઢવામાં આવે અને કીચડમાં ઊંડે સુધી જો સર્ચ કરવામાં આવે તો બની શકે કે બાકીના જે 2 મૃતદેહ છે તે પણ મળી જાય। ફિલહાલ
અહીંયા વહીવટી તંત્ર સતત ખડે પગે છે, સતત રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી જી રહી છે, રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે. જ્યાં સુધી આ 2 મૃતદેહ નહીં મળે, 2 લાપતા વ્યક્તિઓના, ત્યાં સુધી આ રેસ્ક્યુ કામગીરી પૂરી નહીં થાય. ધન્યવાદ અમિત જાણકારી બદલ. તો 18 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 18 લોકોને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. અંતિમ સંસ્કાર થઈ ગયા છે, પરંતુ જે 2 લોકોની શોધખોળ અત્યારે ચાલી રહી છે તંત્ર દ્વારા, એ બંનેને પણ શોધી અને તેમના પરિવારને સોંપવામાં આવશે. જો કે આટલા કલાકો વીતી ગયા પછી એમનું જીવિત રહેવાની કોઈ શક્યતા નથી. જો કે આ જે હજી 2 લોકો લાપતા છે તેમને તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.